આગની દાસ તો ફક્ત ક્ષણ પર તો ચડી છે, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ પણ પ્રેમની આગ આખી જિંદગી તડપાવી છે. વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. તો મિત્રો, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તો મિત્રો, આ ફિલ્મમાં વિલન તરીકે ગુરુભાઈ પટેલ છે. તો મિત્રો, આ ફિલ્મ વિશે ગુરુભાઈ પટેલ શું કહે છે તમે સાંભળો વિડીયોમાં. ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. એક વસ્તુ આ વાર્તામાં એવું જરૂરી નથી કે કોઈને કોઈ મારે તો જ ઘાયલ થાય, કોઈને કોઈ ખોટો શબ્દ કે તો જ ઘાયલ થાય, કે કોઈનું દિલ તૂટે તો જ ઘાયલ થાય. ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. તો કે તમે સાચા હોવા છતાંય કંઈ જ નથી કરી શકતા. શું કરવા ફિલ્મ કોઈ જોવા આવે? તો એ તો મારા ટાઇટલમાં છે કે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. બધા જ ઘાયલ છે, કોઈ બોલે કોઈ ના બોલે. એ જ વસ્તુ હું બતાવું છું. તો મિત્રો, આ ફિલ્મની કહાની શું છે? તો મિત્રો, આ ફિલ્મની કહાની આપણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના મોઢે સાંભળીએ. અરે બહુ સરસ મજાની કહાની છે. આની સ્ટોરી બહુ સારી છે. બે મિત્રોની છે અને પ્રેમની પણ કહાની છે અને બહુ સારી પિક્ચર બનવા જઈ રહી છે અને લોકોને બહુ ગમશે, કેમ કે આ રીતની પિક્ચર હું પહેલી વાર કરી રહ્યો છું કદાચ. હા, એટલે બહુ સરસ પિક્ચર. ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. એટલે એવું ઘાયલ એટલે ખાલી પ્રેમનો કોઈ પ્રેમથી દગો થાય એ ઘાયલની વાત નથી, પણ આમાં દોસ્ત પણ દગો કરે છે, એટલે એ વસ્તુ છે આમાં. ને પણ તો મિત્રો, આ ફિલ્મમાં હિરોઈન તરીકે પ્રિનલ ઓબેરોય છે. તો મિત્રો, હીરો કોણ છે એ તો આપણા બધાને ખબર જ છે, આપણો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. તો મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના બધા ફિલ્મ હિટ જ જાય છે, પણ આ ફિલ્મની તો વાત જ કંઈક અલગ છે. તો મિત્રો, તમે પહેલા તો ફિલ્મનું નામ જ જુઓ, કેટલું ખતરનાક નામ છે. ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. તો મિત્રો, ફિલ્મનું ટાઇટલ જ આવું છે તો તમે વિચારો ફિલ્મ કેવું હશે. તો મિત્રો, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થવાની છે. ઘાયલને શું થાય છે, બૂમ પડવાની છે, લાગી ગયા છે. હર મહાદેવ, જય મા. તો મિત્રો, આ ફિલ્મની નવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. તો ચાલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.